નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ તહેદીલ સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આવા ખરાબ સમાચાર કહી શકાય મિત્રો. આખરે ના થવાનું થઈ ગઈ શું છે મિત્રો, સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યો છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. તમે હશે જોઈન થઈ જાય. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, વરિષ્ઠ કર્મચારી બાબતે કોઈ પણ અપડેટ આવે, પગાર બાબતે, ડીએ બાબતે, એચઆરએ બાબતે, અન્યથા કોઈ પણ ઉપયોગી બને તમામ માહિતી ચેનલ પૂર્ણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો તમને જોયું તેમ મિત્રો કે એક બાજુ કેન્દ્ર સરકારના કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો અંગે કાગડો રાહ જોઈને બેઠા છે, ત્યાં બીજી બાજુ ઝટકા સમાન સમાચાર સામે આવે છે. કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયોને સમાંતર કર્મચારીઓને કામની સમીક્ષા કરવા નિર્દેશ આપ્યો છે. વિશિષ્ટ નિર્દેશમાં કર્મચારીઓના કામકાજની સમીક્ષા કરવાનું જણાવવામાં આવ્યું છે, જેથી કરીને બેદરકારી અને ખરાબ પ્રદર્શન કરનાર કર્મચારીઓને સમય પહેલાંથી સેવામાંથી હટાવી શકાય. કેન્દ્ર સરકાર હવે તમામ મંત્રાલયોને જુલાઈ મહિનાથી દર મહિનાથી 15 તારીખ સુધીમાં મન દઈને કામ ન કરનારા કર્મચારીઓને, એટલે કામમાં દમ ના હોય તેવા નફામાં કર્મચારીઓને યાદી મોકલવાનું જણાવ્યું છે. ડીઓપીટી તરફથી આ અંગે 27મી જૂન રોજ એક સર્ક્યુલર પત્રક મોકલવામાં આવ્યું છે. તે મુજબ આ મુદ્દે 2020માં જાહેર આદેશ હેઠળ સમાંતરે સરકારી કર્મચારીઓના કામકાજની સમીક્ષા અંગે જણાવવામાં આવ્યું છે. સાથે સાથે મિત્રો, કર્મચારી કામકાજની સમીક્ષાનો હેતુ કર્મચારીઓની કાર્યક્ષમતામાં સુધારો, સરકારી કામકાજ સારી રીતે અને ઝડપી થઈ શકે તેવા અર્થવ્યવસ્થામાં વધારો થાય તે હતું. અંતે જણાવ્યું કે આ દિશા નિર્દેશનો તે પહેલાંથી જ, પરંતુ ઘણા મંત્રાલય અને વિભાગોનું તેનું પાલન કરતા અજાણ્યા નથી. આથી મંત્રાલયમાં દિશા નિર્દેશ પાલન સુનિશ્ચિત કરી દીધું છે. નોંધનીય છે કે હાલ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લગભગ 25 લાખ કરતાં વધુ કર્મચારીઓ એવો અંદાજે છે કે માર્ચ 2025 સુધી સરકારી કર્મચારીઓની સંખ્યામાં 50,000 જેટલો ઘટાડો કરી શકે છે. સાથે મિત્રો, મોંઘવારી ભથ્થું શું છે આપણે તો જાણી લઈએ. બીજી બાજુ એક સમાચાર આવી રહ્યા છે કે મોંઘવારી ભથ્થામાં વિશ્વ લેબર બ્યુરોએ એસસીપી ઇન્ડેક્સ 4 મહિનાનો આંકડો જાહેર કર્યો નથી, જેમાં 0.6 અંકની તેજી જોવા મળી રહી છે. જો કે આ એવરેજ છે. ડિસેમ્બર 2023માં ઇન્ડેક્સનો અંત 138.8 બેંકની સરખામણીએ મિત્રો 138.8 અંકની સરખામણીએ એપ્રિલ 2024 સુધી 139.4 અંક પર પહોંચી ગયો છે. ને હવે 30 જૂનના રોજ જે છે મિત્રો બહાર પડશે. એના સાથે જુલાઈ-જૂનના આંકડા પણ જાહેર થશે. અત્યાર સુધી આંકડા મોંઘવારી ભથ્થામાં સ્કોર વધી 52.43% સુધી પહોંચી ગયો છે. આ અગાઉ મહિનાને 51.55% પર હતો. જોકે તેઓ ફાઇનલ આંકડો 31 જુલાઈ 2024 સુધીમાં આપવામાં આવશે. આંકડા બહાર ગણ થશે કે મોંઘવારી ઇન્ડેક્સની વધતી ગતિથી મોંઘવારી ભથ્થામાં કેટલો ઉછાળો આવશે. તો મિત્રો, અતિ અપડેટ. થેન્ક યુ વેરી મચ.